ડાયકાર્બોક્સિલિક એસિડ અને યુરિયાના જોડાણથી બનતો હતો એ જ રીતે પ્યુરિન સંયોજન એટલે શું? તો કે કોઈ પણ ડાયકાર્બોક્સિલિક એસિડ નો એક અણુ ડાયકાર્બોક્સિલિક એસિડનો એક અણુ અને યુરિયાના બે અણુ ના જોડાણથી બનતા સંયોજનને પ્યુરિન સંયોજન કહેવાય. અહીંયા ડાયકાર્બોક્સિલિક એસિડનો ઉપયોગ થાય અને યુરિયાના બે અણુ જોડાય ત્યારે પ્યુરિન સંયોજન બને. તો કે એને પ્યુરિન સંયોજન એવું કેમ નામ આપવામાં આવ્યું? તો કે કુદરતમાંથી અમુક મુક્ત અવસ્થામાં ન મળતા હોય પ્યુરિન સંયોજનોમાંથી તે પ્રાપ્ત થાય છે. પરંતુ સૌપ્રથમ ફિશર નામના વૈજ્ઞાનિકે પ્રયોગશાળામાં સંશ્લેષિત રીતે પ્યુરિન બનાવ્યું. તો આ પ્યુરિન ડાયકાર્બોક્સિલિક એસિડ અને યુરિયાના બે અણુના જોડાણથી બને તો કે આવા સંયોજનને પ્યુરિન કહેવાય. કુદરતમાં મુક્ત અવસ્થામાંથી મળતું નથી, પરંતુ ફિશર નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ સંશ્લેષિત પ્યુરિન બનાવ્યું. તો આ પ્યુરિન સંયોજનનું બંધારણ કેવું છે તે આપણે સમજીએ. અગાઉ આપણે જે રીતે વાત કરી એ પ્રમાણે કે બે યુરિયાના અણુ અને એક ડાયકાર્બોક્સિલિક એસિડ નો અણુ એકબીજા સાથે જોડાવાથી બનતા સંયોજનને પ્યુરિન સંયોજન કહેવાય. તો પ્યુરિન સંયોજનોનું સામાન્ય માળખું આ પ્રકારે હોય. અહીંયા આગળ આ બંને જગ્યાએ નાઇટ્રોજન આવેલો હોવાથી આવા અણુમાં ચલરૂપકતા જોવા મળે અને જેના કારણે આપણને એની બે પ્રકારની રચના પ્રાપ્ત થાય. બંને પ્યુરિન સંયોજનના માળખા છે. આ પ્યુરિન સંયોજનનું નંબરિંગ કરવામાં આવે તો એનું નંબરિંગ આ પ્રમાણે કરવામાં આવે છે. 1 2 3 4 5 6 7 8 અને 9. હવે અહીંયા તમારી માટે 11 12 માં આવી ગયેલો છે, પણ એક નવો શબ્દ છે કે પ્યુરિન સંયોજન
બે પ્રકારની વિષમ પ્રણાલીથી બનેલો છે. તો કે વિષમ પ્રણાલી એટલે શું? 12મા ધોરણમાં આવી ગયેલું છે. તો કે બે પ્રકારની વિષમ પ્રણાલીથી બનેલું છે. પહેલા એ હું તમને સમજાવી દઉં કે એક તો એની અંદર 6 સભ્યો વાળી પિરિમિડિન પ્રણાલી આવેલી છે અને બીજી 5 સભ્ય વાળી ઇમિડાઝોલ પ્રણાલી આવેલી છે. અને આ બંને પ્રણાલી એકબીજા સાથે ચોથા અને 5મા નંબરના કાર્બન સાથે જોડાયેલ છે. આ એક 6 સભ્યવાળી પિરિમિડિક પ્રણાલી છે અને આ 5 સભ્યવાળી ઇમિડાઝોલ પ્રણાલી છે. આ બંને પ્રણાલી એકબીજા સાથે જોડાય અને પ્યુરિન સંયોજન બને. તો કે વિષમ પ્રણાલી એટલે શું? તો આ વિષમ પ્રણાલી શબ્દ વિષમ ચક્રીય સંયોજન પરથી આવેલો છે. કે વિષમ ચક્રીય સંયોજન કોને કહેવાય? તો આપણા કાર્બનિક રસાયણમાં બે પ્રકારના ચક્રીય સંયોજન હોય. એક સમચક્રીય સંયોજનો અને બીજા વિષમ ચક્રીય સંયોજનો. તો કે સમચક્રીય સંયોજનો કોને કહેવાય? તો કે જે ચક્રીય રચનામાં ફક્ત કાર્બન અને હાઇડ્રોજન જ હોય તો આવા સંયોજનોને સમચક્રીય કહેવાય. જેનું સાદામાં સાદું ઉદાહરણ જે છે એ છે આપણો બેન્ઝીન ચક્ર. અને વિષમ ચક્રીય એટલે શું? તો કે જેમાં કાર્બન અને હાઇડ્રોજન તો છે જ તે, પણ સાથે સાથે નાઇટ્રોજન, ઓક્સિજન કે સલ્ફર જેવા વિષમ પરમાણુઓ આવેલા હોય તો આવા સંયોજનોને વિષમ ચક્રીય સંયોજનો કહેવાય, જે આપણે ચોથા સેમેસ્ટરમાં ભણવામાં આવશે. આ ખાલી એની મેં તમને સામાન્ય માહિતી આપી કે પિરિમિડિન સંયોજનો પ્યુરિન સંયોજનો ડાયકાર્બોક્સિલિક એસિડ અથવા તો તેના વ્યુત્પન્ન અને યુરિયાના બે અણુ એકબીજા સાથે જોડાવાથી પ્યુરિન સંયોજનો બને છે. પ્યુરિન સંયોજનનું બે રીતે વર્ગીકરણ કરવામાં આવે છે. આ પ્યુરિન સંયોજનોનું વર્ગીકરણ તેની સાથે જોડાયેલા સમૂહને આધારે કરવામાં આવે છે. એક પ્રકાર જે છે એ છે ઓક્ઝીપ્યુરિન અને બીજું વર્ગીકરણ છે એ છે એમિનો પ્યુરિન. તો કે ઓક્ઝીપ્યુરિન અને એમિનો પ્યુરિન એટલે શું? તો કે જે પ્યુરિન સંયોજનમાં OH સમૂહ એટલે કે હાઇડ્રોક્સી સમૂહ જોડાયેલો હોય તો તેવા સંયોજનને ઓક્ઝીપ્યુરિન સંયોજન કહેવાય છે. તો
ઓક્ઝીપ્યુરિનનું બહુ સાદામાં સાદું અને આપણને આગળ ઉપયોગી એવું એનું ઉદાહરણ જે છે એ છે યુરિક એસિડ. પરંતુ પ્યુરિનમાં નાઇટ્રોજન આવેલું હોવાથી અને ઓક્ઝીપ્યુરિન પ્રકારના સંયોજનમાં OH સમૂહ આવેલો હોવાથી આવા સંયોજનોમાં કીટોઇનોલ ચલરૂપકતા જોવા મળે છે. પહેલા એને આપણે સાદી રીતે સમજીએ. ઓક્ઝીપ્યુરિન પ્રકારના સંયોજનોમાં આ પ્રકારની કીટોઇનોલ ચલરૂપકતા જોવા મળે છે. જે આ સંયોજનની ચલરૂપકતા આપણને યુરિક એસિડના બંધારણમાં પણ જોવા મળે છે. યુરિક એસિડનું બંધારણ આ એનું ઇનોલ રૂપ અને આ યુરિક એસિડનું કીટો રૂપ છે, જે ઓક્ઝીપ્યુરિન પ્રકારના સંયોજનનું ઉદાહરણ છે. બીજો પ્રકાર જે છે એ છે એમિનોપ્યુરિન. તો કે પ્યુરિન સંયોજનમાં જો એમિનો સમૂહ જોડાયેલો હોય તો આવા સંયોજનને એમિનોપ્યુરિન કહેવાય છે. બીજો પ્રકાર એમિનોપ્યુરિન. જો એમિનો સમૂહ જોડાયેલો હોય તો એને એમિનોપ્યુરિન કહેવાય. એનું ઉદાહરણ છે 6-એમિનોપ્યુરિન, જે એડેનીન ના નામે ઓળખાય છે. જેમાં છઠ્ઠા નંબરના કાર્બન સાથે એમિનો સમૂહ જોડાયેલો હોય તો આને કહેવાય 6-એમિનોપ્યુરિન અથવા તો એડેનીન.
તો આજના લેક્ચરમાં આપણે સૌપ્રથમ યુનિટ નંબર પેપર નંબર 302 યુનિટ નંબર 1 એનો પહેલો પાર્ટ પ્યુરિન અને યુરાઇડ્સ. એમાં સૌપ્રથમ આપણે યુરાઇડ્સ એટલે શું, યુરાઇડ્સના ગુણધર્મો, યુરાઇડનું વર્ગીકરણ એ વિશે જોયું. ત્યારબાદ પ્યુરિન સંયોજનો કોને કહેવાય, કેવી રીતે બનાવી શકાય, અને પ્યુરિનનું વર્ગીકરણ બે રીતે થાય, ઓક્ઝીપ્યુરિન અને એમિનોપ્યુરિન અને એના ઉદાહરણ જે વિશે સમજ્યા. તો એમાં સાથે સાથે આ બધા જ જે સ્ટ્રક્ચર જે છે એડેનિન, પ્યુરિન, યુરિક એસિડ, બાર્બિટ્યુરિક એસિડ, આ બધા જ બંધારણ નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે યુરિક એસિડનું બંધારણ ચર્ચો અથવા તો સાબિત કરો એ જ્યારે સમજવાનું આવશે ત્યારે આ બધા બંધારણો ઉપયોગી છે. તો એ બધા બંધારણો વ્યવસ્થિત રીતે યાદ રાખી લેવા. ઓકે, થેન્ક યુ.